Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 3 એનું સેકન્ડ ચેપ્ટર અનએમ્પ્લોયમેન્ટ બરાબર એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી મિનિંગ એઝ વેલ એઝ નેચર ટાઈપ્સ હાઉ વી આર કન્સિડરિંગ અનએમ્પ્લોયમેન્ટ બરાબર ઇન કન્ટેક્સ ટુ ધી નેશન એઝ વેલ એઝ ઇન કન્ટેક્સ ટુ ધી ઇન્ડિવિજ્યુઅલ કે ભાઈ કેવું ઇન્ડિવિજ્યુઅલ હોય એને તમે અનએમ્પ્લોયડ કહી શકો કે નેશનના કન્ટેક્સમાં કેવા લોકો જે છે એને તમે અનએમ્પ્લોયડ કહી શકો છો બરાબર. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન આર કન્ટ્રી, જેમાં તમે જોયું કે ભાઈ અંડર ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ ઓર અંડર ડેવલપમેન્ટ ઓફ નોન એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ. અધર દેન દેટ વી નીડ વન સેપરેટ પર્ટિક્યુલરલી એમ્પ્લોયમેન્ટ પોલિસી એઝ વેલ એઝ જે કાંઈ પણ આપણે રિસેશનની સિચ્યુએશન ફેસ કરીએ છીએ વર્લ્ડ વાઇડ ઇકોનોમીની અંદર બરાબર એ વસ્તુ વિશે ડિસ્કસ કરેલું બરાબર. અમુક એવા કોઝિસ જોયેલા કે જે કોમન હતા કે ભાઈ ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ, મેન પાવર પ્લાનિંગ જે છે એના જેટલા પણ લૂપહોલ્સ છે એ વિશે વાત કરેલી. એટ લાસ્ટ વી આર ડિસ્કસિંગ ધી પ્લાન વાઇઝ અનએમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન બરાબર. પ્લાન વાઇઝ જે છે એ આપણે અનએમ્પ્લોયમેન્ટનો ડેટા જોયેલો જે લેક્સ ઓફ ની અંદર હતો કે ભાઈ આટલા લાખ લોકો દરેક વર્ષે ઇનહેરિટેડ આવે છે અને નવા એડ થાય છે. ફાઇન. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે છે આપણે દરેક પ્લાનિંગ 5 યર પ્લાનની અંદર એડ કરેલી છે ઇન લેક્સ ઓફ વી કેન સે દેટ ધી પર્ટિક્યુલરલી ઓક્યુપાઈંગ ધી લેક્સ ઓફ પીપલ. પણ એમાંથી આપણને કોઈ પણ જોવા જઈએ તો એક્સટેન્ડ સુધી ફ્રૂટફુલનેસ જનરેટ નથી. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પર્ટિક્યુલર થિંગ્સ that have done in the 10th and 11th planning. 10 અને 10મા અને 11મા પ્લાન જે છે એની અંદર કેવી વસ્તુઓ એ લોકોએ ફોકસ કરેલી છે. 11મો પ્લાન 12મો પ્લાન છેલ્લો પ્લાન છે જે 2012 થી 17નો છે. સો ઇફ વી આર ટોકિંગ અબાઉટ સમથિંગ તો ઓબ્વિયસલી તમારા માઇન્ડમાં એ આઈડિયા આવી જવો જોઈએ કે ઓબ્વિયસલી આપણે 2012 પહેલાંની વાતો કરીએ છીએ. યસ ઓર નો બરાબર. તો 2012 પહેલાંની વાત કરીએ છીએ તો એ કન્ટેક્સમાં જ આપણે દરેક વસ્તુ જે છે એ ડિસ્કસ કરશું. હવે આની અંદર તમને બે વસ્તુ આપેલી છે કે કન્ડિશન શું હતી બરાબર અનએમ્પ્લોયમેન્ટની 10મા પ્લાનિંગ પીરિયડની અંદર અને રેમેડીઝ એ લોકોએ શું લીધી. રેમેડીઝ એટલે કે સ્ટેપ્સ કેવા સ્ટેપ્સ લીધા એ લોકોએ ઇન કન્ટેક્સ ટુ રિમૂવિંગ ધી અનએમ્પ્લોયમેન્ટ. ફાઇન. હું અહીંયા તમને બંને વસ્તુ ઇફેક્ટિવ વેની અંદર ડિસ્કસ કરાવું છું. 10th plan as well as 11th plan, both the things. Let us first discuss about the 10th plan. In 10th plan, the seriousness of problem has been considered and it has been decided that about 100 lakh employments will be provided. એ લોકોએ છે ને 10મા પ્લાનિંગ પીરિયડની હું તમને વાત કરું તો એ એવો ટાઈમ પીરિયડ હતો એટલે કે તમે અપ્રોક્સિમેટલી 2012થી એના 10 વર્ષ પહેલાંનો ટાઈમ પીરિયડ ગણી લો તો 2002ની સાલ હોય. યસોરનો આપણો જો 12મો પ્લાન 2012થી 17નો તો 2002ની સાલની વાત કરું છું, 2002થી 7ના પ્લાનની અને પછીથી જે વાત આવે છે એ આવે છે 7થી 12ના પ્લાનની. તો 2002ની વાત કરીએ તો એ ટાઈમ પીરિયડ કેવો હોય તો કે હજુ તો આપણે જે છે એ પર્ટિક્યુલરલી 90sના સાલમાંથી બહાર આવ્યા હોય બરાબર. અને તમે જાણો છો કે 1990-91ની અંદર આપણે ઇકોનોમિક રિફોર્મ્સ લઈ આવ્યા હતા. ભલે નો ડાઉટ ઇકોનોમિક રિફોર્મ્સ લેવામાં ઘણા બધા રિલેક્સેશન્સ આપ્યા. ઓલ ધી થિંગ્સ વર ગોઈંગ પેરેલલી બરાબર. ગ્લોબલાઇઝેશનના કન્ટેક્સમાં ઘણી બધી કંપનીઝને આવવા દીધી. આપણે અમુક કંપનીઝ આઉટસાઇડર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એ લોકોની ફ્રેન્ચાઇઝીસને અહીંયા આવવા દીધી, અમુક સ્ટ્રેટેજિક અલાયન્સીસ કર્યા, આવી તમામ વસ્તુ હતી. બટ ધ થિંગ ઇઝ સેટ કે એ ટાઈમ પીરિયડમાં અનએમ્પ્લોયમેન્ટ લેવલ તો એટલું ને એટલું જ હતું. કોઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે હજુ આપણે એ વસ્તુ લાવતા હતા બરાબર. કારણ કે 1990 સુધી તો એવી સિચ્યુએશન હતી કે જ્યાં રિજિડ એન્વાયરમેન્ટની અંદર હતા. હજુ તો આપણે આપણી ગવર્મેન્ટને થોડાક ફ્રી એન્વાયરમેન્ટની અંદર લાવતા હતા. સો કોઈ બી વસ્તુ ઓવરનાઇટ તો ન થઈ શકે ને. સો નથિંગ હેપન્સ ઓવરનાઇટ. એ કન્સેપ્ટથી જો ચાલીએ તો તરત જ તમે એવી એક્સપેક્ટેશન રાખતા હોય કે ભાઈ 1991ની પોલિસીની ઇમિડિયેટ ઇફેક્ટ આવવા મને માર્કેટની અંદર સો દેટ ઇઝ નોટ પોસિબલ. તો એ ટાઈમ પીરિયડમાં બી આપણી કન્ડિશન બહુ ખરાબ હતી ઇન કન્ટેક્સ ટુ ધી અનએમ્પ્લોયમેન્ટ. અને ઇનહેરિટેડ તો આવી જ રાખે. દર વર્ષે 50 લોકો 50 લાખ લોકો જે છે એ દર વર્ષે ઇનહેરિટેડ હોય બરાબર. અને આમાં તો તમને કટાક્ષના ફોર્મેટમાં એક બુકની અંદર એવું સેન્ટેન્સ પણ લખેલું છે કે વી હેવ
સો ગ્રેટ લીગસી ઇન કન્ટેક્સ ટુ ધી અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, આપણી પાસે એક ભવ્ય વારસો છે બેરોજગાર લોકોનો છે કટાક્ષમાં, પણ વાત સાચી છે. દરેક વર્ષે આપણે જે છે 50-50 લાખ લોકો જો આવતા હોય ઇનહેરિટેડ અનએમ્પ્લોયડ તરીકે, તો જુઓ કે આ વર્ષના ભેગા થયેલા બેરોજગારો અને ગયા વર્ષોના આવેલા બેરોજગારો, તો કેટલા લોકો દર વર્ષે અનએમ્પ્લોયડ થતા હોય. યુ કેન સી ધી સિનારીઓ. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે દર વર્ષે 200 લાખ 300 લાખ લોકો જેટલા જે છે દર પંચવર્ષીય યોજનાની અંદર 400 લાખ લોકો જેટલા અનએમ્પ્લોયડ પીપલ આપણી પાસે ઇનહેરિટેડ હોય છે. એક વેથી ભલે તમને એવું લાગે કે મેડમ એ પેરામીટર ખોટું છે કે 5 વર્ષની અંદર આપણે મેઝરમેન્ટ કરી પ્લાનિંગ પીરિયડની અંદર પછી એવું કહીએ કે આટલા લાખ લોકો, પણ ના, એટલા હોય જ છે. કારણ કે એનાલિસિસ ભલે ઓમ જોવા જાઓ તો 5 વર્ષનું છે, બટ યરલી બી આપણે વસ્તુને કાઉન્ટ કરીએ છીએ કે દર વર્ષે કેટલા લોકો આવે છે. બરાબર. સો એ મેનરની અંદર કીધું છે. અને એક વસ્તુ અહીંયા તમને એમ કીધું છે કે 10th પ્લાનની અંદર 100 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવાની વાત કરી છે. હવે હું તમને પ્રીવિયસ એક વસ્તુ બતાડું. પ્રીવિયસ સેશનની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી, અહીંયા તમે 10th પ્લાનની અંદર જુઓ તો 701 લાખ પીપલ, 700 લાખ લોકો જે છે અપ્રોક્સ એટલા લોકો બેરોજગાર હતા. અને અહીંયા એ લોકો વાત કરી રહ્યા છે 10th પ્લાનિંગ પીરિયડની અંદર 100 લાખ જેટલી એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવાની વાતો. ઇટ મીન્સ કે તમે જો ખાલી એક સિનારીઓ પ્રમાણે જોવા જાઓ તો ખાલી અને ખાલી એ લોકો 600 લાખ લોકો અનએમ્પ્લોયડ રહેશે, ખાલી અને ખાલી 100 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવાની વાત કરે છે. સો યુ કેન સી ધી એક્સટેન્ટ એન્ડ યુ કેન ઓલ્સો સી ધી ફેલિયર પાર્ટ ઓફ ધી ફ્રોમ ધી સાઇડ ઓફ ગવર્મેન્ટ. બરાબર, તમે ગવર્મેન્ટનો ફેલિયર પાર્ટ પણ જોઈ શકો છો અહીંયા, કે આટલા બધા લોકો અનએમ્પ્લોયડ હોવા છતાં વી આર નોટ એબલ ટુ પર્ટિક્યુલરલી ક્રિએટ ધેટ એક્સટેન્ટ ઓફ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર. જો શું કહે છે તો કે એ લોકોએ વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું લેબર ડોમિનેટેડ એક્ટિવિટીઝને. ઓબ્વિયસલી તમારે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવું હોય તો યુ કેન નોટ ઓલવેઝ ગો ફોર ધી ટેકનોલોજી થિંગ્સ ઓર ટેકનોલોજીકલ ઓરિએન્ટેડ થિંગ્સ. યસ ઓર નો? બરાબર. સો એ લોકોએ લેબર ડોમિનેટેડ એક્ટિવિટીઝ જે છે એને ઇમ્પોર્ટન્સ આપવાનું સ્ટાર્ટ કર્યું. કેવી તો કે એગ્રીકલ્ચર એન્ડ એન્સિલરી એક્ટિવિટીઝ, એગ્રીકલ્ચર અને એની સાથેની એક્ટિવિટીઝ એટલે ખેતીવાડીને એને રિલેટેડ વસ્તુઓ, ખેતીવાડીની સાથે પશુપાલન ઉદ્યોગથી લઈ અને મરઘા બતકા ઉછેરને મત્સ્ય ઉદ્યોગને એવી તમામ વસ્તુ જે છે એ આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવી છે. ફાઇન. સો ખેતીવાડી અને એની સાથેની જેટલી પણ એક્ટિવિટી, હવે તમને એમ થાય કે મેડમ આ એક્ટિવિટીની અંદર શું ફ્રૂટફુલનેસ, તો કે જો મરઘા બતકા ઉછેર હોય કે મધમાખી ઉછેર છે કે પછી પશુપાલન ઉદ્યોગ છે, આ દરેક જગ્યાએ તમારે મેન પાવરની જરૂરિયાત પડે. કારણ કે જાનવરોને સંભાળવા માટે તમે રોબોટ નહીં લઈ આવી શકો. ફાઇન. કે કોઈ પણ પશુ પંખીને સંભાળવા માટે તમે લેબર એક્ટિવિટીને તો તમે કોઈ પણ મશીન એક્ટિવિટીને તો નહીં જ લઈ આવી શકો. And so obviously you will need some or the other people to manage those particular animal resources. Yes or no? કેમ ભેંસ છે કે રોબોટ સાથે તો કામ ન જ કરી શકે. બરાબર. ફની પાર્ટ એ છે કે એ માણસો સાથે કામ કરવામાં એને ડિફિકલ્ટી થતી હોય છે, તો રોબોટ સાથે તો કામ ના જ કરી શકે. સો એવા કન્ટેક્સની અંદર ડેફિનેટલી તમને એક ફની પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું છું, બટ યસ યુ વિલ નીડ સમ ઓર ધી અધર હ્યુમન રિસોર્સિસ ટુ particularly maintain that animal resources. Yes or no? Fine. Next કહે છે કે ડેવલપમેન્ટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ. યસ, આપણે એફએમસીજીની અંદર તમને એક વસ્તુ કહી દો કે વી હેવ ડન ટ્રેમેન્ડસ ડેવલપમેન્ટ ઇન મેન્યુફેક્ચરિંગ ઓર ઇન પ્રોસેસિંગ ધી એફએમસીજી ગુડ્સ. બરાબર. ભલે આમાં તમને ખાલી ફૂડ પ્રોસેસિંગ જ કીધું છે, હું તમને દરેક ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની વાત કરું છું. અને હવે મને એટલી ખબર પડે છે કે તમને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સમાં ખબર પડી જતી હશે. નથી ખબર તોય પાછું એક વખત એક નાનો પોઈન્ટ ઓફ વ્યૂ આપી દઉં છું કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ આર ધોઝ ગુડ્સ વિચ વી આર યુઝિંગ ઇન ડે ટુ ડે લાઈફ એક્ટિવિટીઝ. બરાબર. ડે ટુ ડે લાઈફ એક્ટિવિટીઝની અંદર જેટલા પણ વસ્તુઓનો યુઝ કરીએ છીએ દેટ આર નોન એઝ ધી એફએમસીજીસ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ભાઈ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ડેવલપમેન્ટ કરવામાં આવે. યસ, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની અંદર આપણે રેડી ટુ કુક ફૂડ અને રેડી ટુ ઈટ ફૂડની અંદર જે છે એ ડેવલપમેન્ટ કરેલું છે. બરાબર. પહેલાં જે છે એ
નોર્મલી આવી બધી વસ્તુ પર આપણે ફોકસ નહોતા કરતા, બટ નાવ તમે જોવા જાઓ તો રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક ફૂડનો તો આમ કહેવા જાય તો ટ્રેન્ડ ચાલી નીકળેલો છે માર્કેટની અંદર, બરાબર. રેડી ટુ કુક ફૂડ લઈ આવો, સરસ મજાને બનાવીને જમી લો, ઇઝી પડે છે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ જે છે એને બી ઇઝી પડે છે, ફાઇન. સો એ વસ્તુની અંદર આપણે ડેવલપમેન્ટ કરેલું છે અને એફર્ટ્સ બી કરેલા છે ઇન ધી 10th પ્લાન, અને એના જ એ જ 10th પ્લાનના એફર્ટ્સના તરીકે તમે અત્યારે જેટલો બી ફૂડ પ્રોસેસિંગની અંદર ડેવલપમેન્ટ જુઓ છો ઓર FMCGસની અંદર ડેવલપમેન્ટ જુઓ છો, ઓલ ધીસ ડેવલપમેન્ટ આર જસ્ટ બિકોઝ ધી પર્ટિક્યુલરલી આઉટકમ ઓફ 10th પ્લાનિંગ પીરિયડ, ફાઇન. અને નેક્સ્ટ કે છે કે ડેવલપમેન્ટ ઓફ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ઇન રૂરલ એરિયાઝ. યસ, ધીસ ઇઝ ધી મોસ્ટ એન્ડ ધીસ ઇઝ નેસેસરી. હોમ ઇન્ડસ્ટ્રીઝ અને એઝ વેલ એઝ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એવી વસ્તુનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે, વિચ ઇઝ ધી અલ્ટિમેટલી વી કેન સે દેટ ધી પાર્ટ ઓફ ધી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના પાર્ટ તરીકે તમે એને કન્સિડર કરી શકો છો. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને એની સાથે સાથે હોમ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જેને તમે ગૃહ ઉદ્યોગના નામે ઓળખો છો એ, બરાબર. સો એ દરેક વસ્તુનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. યસ, અપ્રોક્સિમેટલી આપણે નંબર્સ જોવા જઈએ તો 37,000 કરોડ રૂપીઝ જે છે એ આ આસિસ્ટન્સની અંદર જે છે નાખવામાં આવેલા હતા એટ ધેટ ટાઈમ ઓફ ધી 2002 to 2007 પ્લાનિંગ પીરિયડ, બરાબર. 2002 થી 2007નો જે કાંઈ પણ પ્લાનિંગ પીરિયડ હતો એની વાત કરીએ છીએ. એ ટાઈમ પીરિયડમાં રૂરલ એરિયાઝને ડેવલપ કરવા એઝ વેલ એઝ સ્મોલ ઇન્ડસ્ટ્રીને જે છે એ એન્કરેજ કરવા આટલું ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું હતું. નેક્સ્ટ તમને કહે છે કે ઇમ્પોર્ટન્સ ઓફ સર્વિસ સેક્ટર. યસ, એ અમુક જે તમે પ્રીવિયસ યર્સ જુઓ ને આપણી કન્ટ્રીના જે ડેવલપમેન્ટ પાર્ટના પ્રીવિયસ યર્સ તો ત્યારે તમને ખબર પડે કે સર્વિસ સેક્ટરના નામે છે ને આપણે બહુ બેકવર્ડ હતા. ઇવન તમે જો જોવા જાઓ તો અમુક વસ્તુઓ જે છે એમાં ક્યાંય એ પ્રકારની સર્વિસીસ તો તમને અમુક એરિયાઝની અંદર જોવા જ ન મળે. આ તો તમે અત્યારે ગામડાની અંદર આ જેટલી બી સર્વિસીસ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ, એમાં પછી સોશિયલ અને ઇકોનોમિક બંને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સર્વિસીસ આવી જાય છે. એ બંને વસ્તુ જે છે એનું તમે અત્યારે જે લેવલ જુઓ છો ને ગામડાઓની અંદર, અમુક ટાઈમ પીરિયડ પહેલાંનું તમે જો એનાલિસિસ કરો તો એવી સર્વિસીસનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નહોતું ત્યાં, બરાબર. હોય એક નાનું એવું જ્યાં અત્યારે તમે જે પબ્લિક હેલ્થ સેન્ટર જુઓ છો, પ્રાઇમરી પબ્લિક હેલ્થ સેન્ટર, બરાબર, એવા હેલ્થ સેન્ટરના નામે ત્યાં ખાલી એક દવાખાનું હોય ને દવાખાના નામે એક નાની એવી ઓરડી તમને જોવા મળે. આવી પરિસ્થિતિ હતી ગામડાની. નાવ યુ કેન સી ગુડ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, યુ કેન ઓલ્સો ગો ફોર ધી કમ્યુનિકેશન ફેસિલિટીઝ, યુ કેન ઓલ્સો સી બેન્કિંગ સર્વિસીસ ઇન વિલેજીસ, બરાબર. બીજું કે રોડ રસ્તાઓ સારા થઈ ગયા છે, દરેક નાના ગામડા સુધી જે છે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ જે છે પહોંચાડવામાં આવે છે, ફાઇન. કમ્યુનિકેશનના પર્સપેક્ટિવથી જોવા જાઓ તો ગામડે નેટવર્ક તમને હવે મળી જાય છે. પહેલાં તો નેટવર્ક જ ન મળે. એક તો ફોન એવા હોય, પહેલાં સ્વિચીસવાળા ફોન હતા, અને બીજું નેટવર્કનો પ્રોબ્લેમ હોય, ફાઇન. આવી પરિસ્થિતિ પહેલાં હતી, બટ નાવ તમે જોઈ શકો છો કે ભાઈ સર્વિસ સેક્ટરને એક એક્સટેન્ડ સુધી પહોંચાડેલું છે. હવે તો તમે જુઓ તો જીડીપીના હિસ્સામાં બી સર્વિસ સેક્ટરનો હિસ્સો સૌથી વધારે હોય છે દેન કમ્પેરિઝન ટુ ધી ઇન્ડસ્ટ્રીઝ એઝ વેલ એઝ એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ, ફાઇન. સો એ મહિનાની અંદર તમને કીધેલું છે. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી 11th પ્લાન, બરાબર. ઇરાડિકેશન પ્રોગ્રામ ઇન 11th 5-year પ્લાન. તમને 11th 5-year પ્લાનનું પહેલાં છે ને એસ્ટિમેશન આપેલું છે, એન્ડ દેન તમને કીધેલું છે કે ભાઈ આટલી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કર્યા પછી આફ્ટર ધી એન્ડ ઓર વી કેન સે દેટ ધી આફ્ટર ધી 11th પ્લાનિંગ પીરિયડ આપણી પાસે કેટલા લોકો એવા હશે કે જે લોકો એટ ધેટ 5-year પ્લાન પીરિયડ એટ ધી એન્ડ ઓફ ધી 5-year પ્લાન પીરિયડ અનએમ્પ્લોયડ હશે, ફાઇન. સો એ વેની અંદર તમને ડિસ્કસ કરવાનું છે. ફર્સ્ટ તમને આપેલું છે પાસ્ટ વીકનેસીસ ઓફ એમ્પ્લોયમેન્ટ ક્રિએશન એફર્ટ્સ. યસ, આ વસ્તુ તમે કોઝિસની અંદર બી સ્ટડી કરી લીધેલી, અને ફરી પાછું હું તમને એ જ વેમાં સમજાવવા માગું છું કે ભાઈ પાસ્ટ વીકનેસીસ દરેક વખતે પ્લાનિંગ પીરિયડના 5-5 વર્ષના બહુ આમ કહી શકાય કે તારા દેખાડવાવાળા ટાર્ગેટ્સ આપણે મૂકી દઈએ છીએ અને અલોટ પણ કરીએ છીએ. તો તમને એક વસ્તુ જોવા જાઓ તો સરપ્રાઇઝિંગ થિંગ તો એ છે આપણા માટે કે ભાઈ આટલા પૈસા અલોકેટ કરવાના, આટલા રિસોર્સિસ અલોકેટ કરવા છતાંય વાય વી આર ફેસિંગ દેટ ગેપ બિટવીન ધી ઓબ્જેક્ટિવ્સ ઓર પ્લાન એન્ડ રિયાલિટી ચેક. દરેક વસ્તુની અંદર શું કામ આપણે ગેપ જે છે એ ફિલ અથવા તો ગેપ ફેસ કરવો પડે છે,
એ ટાર્ગેટેડ થિંગ્સની અંદર અને પર્ટિક્યુલરલી રિયાલિટીની અંદર. તો જોવાની વસ્તુ એ છે કે એ વસ્તુમાં ઘણી બધા પૈસા અને રિસોર્સિસ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, વેધર ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ટ્રેનિંગ સાઇડ ઓર ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ક્રિએટિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન એની ઓફ ધી સેક્ટર્સ. બરાબર. વાય વી આર ફેસિંગ, બિકોઝ એની પાછળનું કારણ તમે સૌથી મેજર રીઝન જે છે એ જાણો છો, એન્ડ દેટ ઇઝ ધી કરપ્શન ઇટસેલ્ફ. બરાબર. પૈસા તો ગવર્મેન્ટ દે છે અને પૈસા આવે પણ છે, પણ જાય ક્યાં છે ને એ નથી ખબર પડતી આપણને. બરાબર. અને તમને બધાને ખબર છે, એન્ડ આઈ ઓલ્સો નો વી કેન કનેક્ટ વિથ ધીસ થિંગ કે કરપ્શનનું લેવલ જે છે એના લીધે આપણે અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ. પાસ્ટ વીકનેસીસ એવી છે, પાસ્ટ વીકનેસીસના લીધે અત્યારે ઇનહેરિટેડ અનએમ્પ્લોયડ લોકો જે છે એ આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ અપ્રોચ ઇન ધી અપ્રોચ ઓફ 11th પ્લાન. બરાબર. એ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ અપ્રોચની અંદર ફર્સ્ટ તમને આપેલું છે હેડ, જેનું નામ છે એસ્ટિમેટ્સ રિલેટેડ ટુ અનએમ્પ્લોયમેન્ટ ઇન 11th પ્લાન. બરાબર. આ તો ખાલી તમને એક એસ્ટિમેટ આપે છે. જુઓ તમે એસ્ટિમેટ કે ભાઈ 11th 5-year plan has inherited 367 lakh unemployed people from 10th 5-year plan. 10મા પંચવર્ષીય યોજનાના 367 લાખ લોકો જે છે એ બેરોજગારો તમને વારસાગત રીતે મળશે 11મા 5-year પ્લાનની અંદર. બરાબર. અને 11મા 5-year પ્લાનની અંદર નવા એડ થશે 447 લાખ 447 lakh people will be added in these particular 5 years. તો તમે એક આશ્ચર્યજનક વસ્તુ એ છે કે 400 લાખ લોકો, 500 લાખ લોકો અને એનો ટોટલ માત્રા જે બને છે અપ્રોક્સિમેટલી 900 લાખ લોકો, આટલા લોકો અનએમ્પ્લોયડ હોય તો તમને એમ થાય કે તો આ પ્લાનિંગ પીરિયડની અંદર મેડમ આટલા હજારો કરોડો રૂપિયા નાખીએ છીએ, એનો મતલબ શું? તો તમને એક વસ્તુ કહી દઉં કે એ હજારો કરોડો રૂપિયા જે નાખવામાં આવે છે ને, those amount is not at all enough to create the extent of good એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર. તમે એ જેટલા પણ લાખો કરોડ રૂપિયા કે હજારો કરોડ રૂપિયા જોવો છો ને એ ઇનફ નથી આ અનએમ્પ્લોયમેન્ટના એક્સટેન્ટ જે છે એને પહોંચી વળવા માટે. અહીંયા આ 447 પ્લસ 367 ઇટ વિલ ગોઝ ટુ અપ્રોક્સિમેટલી 814 lakh પીપલ. બરાબર. હવે તમે એક વસ્તુ સમજો કે આજે ખાલી તમે રાજકોટની અનએમ્પ્લોયડ પીપલ જે છે એનું એનાલિસિસ કરો. બરાબર. તો રાજકોટની ખાલી એમને વસ્તુ જોઈને 25-30 લાખ લોકોમાંથી તમે જોવા જાઓ ને તો રાજકોટની અંદર તમને 2 થી 3 લાખ લોકો એવા મળી જશે કે જે લોકો કાંઈ કામ ધંધો નહીં કરતા હોય, એન્ડ દે આર ઇન્ક્લુડેડ ઓલરેડી ઇન ટુ ધી ઇફેક્ટિવ વર્કફોર્સ. આ હું તમને ખાલી તમારું લોકલ એનાલિસિસ કરવાનું ખાલી કહું છું. એન્ડ ધીઝ આર ધી અપ્રોક્સ નંબર. હા, હું એમાં કોઈ શ્યોરિટી તમને નથી આપતી. ધીઝ આર જસ્ટ ધી અપ્રોક્સ નંબર, એન્ડ ફોર ધી અપ્રોક્સ એનાલિસિસ યુ કેન ગો ફોર ધીઝ કાઇન્ડ ઓફ નંબર્સ. અને પછી તમે જુઓ, ખાલી એક એનાલિસિસ કરો કે જો એક રાજકોટ જેવા સિટીની અંદરથી તમને આટલા લાખ લોકો મળી જતા હોય જો બેરોજગારના નામે, તો મને તમે એવી વસ્તુ કહો કે ક્યાં એવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ શકો છો કે જ્યાં તમે આ લોકોને ઓક્યુપાય કરી શકો. બરાબર. અને બીજું મેં તમને મેં તમને એક પોઈન્ટ આપી દીધો હતો કે એવું નથી કે ક્યાંય એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ નથી. ઘણી વખત એવું બનતું હોય કે આપણી પાસે જ એવી સ્કિલ નથી કે આપણે એ વસ્તુની અંદર ફિટ થઈ શકીએ. યસ ઓર ફાઇન. સો આ તો તમને ખાલી એસ્ટિમેટ આપેલું છે. કમિંગ સેશનની અંદર આપણે એ વસ્તુ પણ જોશું કે સેક્ટર વાઇઝ અને ઇન્ડસ્ટ્રી વાઇઝ એ લોકોએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કેટલા લેક્સ ઓફ રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ગવર્મેન્ટે જસ્ટ ટુ ક્રિએટ ધી ઇફેક્ટિવ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર. પછી એ રીઝન સ્પેસિફાઈ કરશું આપણે કે ક્યાં આ બધી વસ્તુમાં પ્રોબ્લેમ આપણે આવે છે આટલા લાખો કરોડો રૂપિયા નાખવા છતાંય. ફાઇન. સો એ બધી વસ્તુ જે છે પર્ટિક્યુલરલી કમિંગ સેશન્સની અંદર જોશું એસ્ટિમેટ ફોર ધી ન્યૂ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ સો મચ.